મોર્નિંગ ભલી હવે હે ને અમે બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને હવે કેમ જવાનું છે આપણે સપ્તાહ સાંભળવા જવાનું છે. આજ હપ્તા સાંભળવાની આજ સપ્તાહ સાંભળવાની છે. અને આ ભાઈ ની પેલી વાર વ્લોગ વાયરો. થાકી ગયા એટલે વહેલું ન થાય. સુઈ ગયા એટલે નીંદર જ થઈ ગઈ. નીંદર જ આવી. નીંદર જ આવી. હવે આજ હપ્તા સાંભળ્યું ને આજ સપ્તાહનો લાવો લેવો છે. તો બપોર પછી કેમ જવાનું બપોર પછી જવાનું છે હરકી બોડી. હરકી પડી નાવા જવાનું હોય આજે તમે નાવા ગયા તો આજે પાછું જવાનું હોય હવે ને ફટાફટ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હવે સીધા આપણે નીચે જઈએ ક્યાં પિયા ક્યાં જવાના ક્યાં મારે દેવાનું ક્યાં પિયા ક્યાંથી આવ્યા ત્યાં જવાનું છે આપણે હે ને મળક વાર હપ્તા સાંભળીને હવે હે ને થાક્યા ને એટલે ગામમાં આવ્યા હું ને કિશો શું કરવા આવ્યો કિશો અને આ હે ને મીઠી સોપારી ખાવા માંડ્યો છે અટાણે છે અવડું તાઈ હું જ્યાં આવ્યા થાય ને બકાલું લેવા અમારા મિતભાઈ છે ને કંઈક બકાલાવાળાને સમજાવે છે પ્રશ્ન એ કે અમે લખ્યું ગુજરાતીમાં ના ભાઈને બધું હિન્દીમાં લખાવે છે તું કંઈક વાતું કે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना નથી કહેવાનું ફીસ જોશીને કંઈ આવડતું નથી શું કરી લેવાનું લેવા અમે આના પગા કેમ અમારું વિદ્યા ઉતારવા કા જો અહીંયા બકાલનું તો જો રીંગણા તા જો જબરા જબરા રીંગણા જબરા જબરા લોકી તો અહીંયા પડી છે ગાજર કિસ્સા તારા જેવડું તો રીંગણું હોય वापिस रख उसे હાલો ભાઈ એને મસ્તીનું બકાલું લઈને હવે ભાઈ આપણે ખાવા પીવાની તૈયારી કરી બરોબર અને પછી મળશું આપણે જમીને હાલો ભાઈ તો જાતા હતા ઋષિકેશ બરોબર અને વચમાં આવી ગયું 500 વર્ષ જૂનું મંદિર જારી આ 500 વર્ષ જૂનું મંદિર છે સત્યનારાયણ શ્રી મંદિર છે ઋષિકેશનું અને રસ્તામાં આવી ગયું 500 વર્ષ જૂનું મંદિર છે આપણે પેલા અંદર જોતા આવી કેવું મંદિર છે સિદ્ધપીઠ ગરુડાઈ હા હે ને ભાઈ 500 વર્ષ જૂનું મંદિર છે એમાં બધાનું કેવું થાય અને ઓલા ઝાડવા પર શું નોટિસ મારે લે ખબર વાંદરાઓને હે ને ભાઈ પ્રસાદી ખવડાવીને ને કે વાંદરાની જાન લેવા તમને હવે તમારું ઉપર હુમલો કરી દીધો એટલે વાંદરા ને તમને મારી નાખી હું અહીં કેવા માગી છે આપણે તો ખબર નથી હાલો ભાઈ આવી ગયા હતા આપણે લખમણ જિલ્લા ને રામ જિલ્લામાં જા લખમણ જિલ્લા રામ જિલ્લા જે કહે ને એ છે ઋષિકેશ નંદી મહારાજ ભેગા ભેગા હતા ખૂટીએ બેઠા છે અહીંયા નીચે જો રાફ્ટિંગની બોટ હાલે છે જ્યાં બધી રાફ્ટિંગની બોટો હાલે છે તા તો ભાઈ લખમણ જિલ્લા અને રામ જિલ્લા આખો સ્પ્રિંગ મારે છે રસ્તામાં તો ભૂટકી દે આંધ્રા મલકના પાપડ ખાય છે પાપડમાં ડૂચા દે છે ભાઈ આપણે હે ને રામ ઝૂલા ઉતરી અને પછી સીધા એક મંદિરમાં આવ્યા હતા ને મંદિરનું તમે આખો વ્યૂ તા જો કેવું મસ્ત મંદિર આવે છે આખું જોતા ખરું બહુ મસ્ત મંદિર છે અને એક વસ્તુ તમને નોટિસ કરાવું આ બધી દિવાલ છે ને દિવાલ ઉપર એક શ્લોક ને એવું મંત્ર ને એવું લખેલું છે તો જો બધા મંત્ર તમારે વાંચવા હોય ને તો અહીંયા છે ને 10 દિવસનો ટાઈમ લઈને આવવાનું એટલે તમે જેના બધા મંત્ર વાંચી શક્યો અને બાકી જે અહીંયા ઝાડવાનો નજારો છે ને ભાઈ જોરદાર નજારો છે પાછળ એક ડુંગર છે અને મંદિર છે એ પણ બહુ મસ્ત મંદિર છે અને અહીંયા છે ને જો અલગ અલગ જાતના મલક બધાના ઝાડવા છે ગાર્ડન છે એવું બધું છે આજે આપણે અત્યારે છે ઋષિકેશમાં જ અને ભાઈ આપણા ફોનની બેટરી છે ને થોડીક ઓછી છે આપણે ફોનની બેટરી હવે છે ને થોડીક ઓછી છે એટલે આખો વ્લોગ તો હું તમને કદાચ જ નહીં દેખાડી શકું પણ પાછા ગમે ત્યારે આવીશું ત્યારે પાછું આપણે ઋષિકેશનું લઈ લેવું છે બાકી જો આ મંદિર છે ને બહુ મસ્ત મંદિર છે અને મંદિરની જે બધી દિવાલો છે ને બધી દિવાલો ઉપર એક એક વસ્તુ ને શ્લોક ને એવું બધું લખેલું છે જો તમે સંસ્કૃતના શોખીન હોય તો તમે અહીંયા આવી શકો હો બાકી છે ને મને તો સંસ્કૃત વાંચતા નથી આવડતો એટલે આ બધું મારા કંઈ કામનું છે નહીં બાકી જો અહીંયા બધા મંત્ર લખેલા છે
એ તમારે વાંચવો હોય તો સંસ્કૃત શીખીને આવવું પડશે. આપણે સંસ્કૃત આવડતું નથી. મંદિર બહુ મસ્ત છે ભાઈ. અહીંયા આ બાજુ પાછા ઝાડવા આવ્યા, ગાર્ડન છે આખું, આસોપાલવ ભાઈ એકદમ જોરદાર વ્યૂ છે. હવે આપણે દર્શન કરી લઈ અને પછી પાછા આપણે જ્યાં એક ઝૂલો બીજો છે ને ત્યાં એ ઝૂલામાં જવાનું છે ને, ચાર્જિંગ એ થોડુંક ઓછું છે. અને પાછો એકવાર છે ને સરખો મંદિરનો સીન દેખાડતો તમને, જાવું આખું મંદિર છે. તો હવે આપણે સીધા ઓલા ઝૂલે મળીએ ભાઈ. આપણે છે ને ઓલો લક્ષ્મણ ઝૂલા જોઈને પછી કીધું હતું ને કે જાનકી ઝૂલાએ આપણે જવાના હોય. તો આ જાનકી ઝૂલાનો છે ને આખો એ સ્પેસ એરિયા છે. અહીંયા જો કેવો મસ્ત વ્યૂ આવે છે. અને એ અહીંયાથી છે ને ગંગા માતાજી જોતા ફાસ્ટમાં જાય છે. અહીંયા તો તણાઈ જવાની બીક લાગે. જો અહીંયા બધા નાય છે. અહીંયા પૂજા ને એવું પૂજા પાઠ ના લે. અહીંયા ગંગામાં સ્નાન કરવાનું છે. જ્યાં બધા ડૂબકીઓ મારે છે. અહીંથી વળી થોડુંક અડધું પાણી ધીરું છે ને બાકી ઉપરથી છે ને ફૂલ પાણીનો પ્રેશર છે. અને જો બાકી આ જાનકી ઝૂલા છે ને અહીંયા છોકરા રમે છે તો એને કાયમીનું હશે, બરાબર. બાકી છે ને આ વ્યૂ કેવો આવે ને મને જે કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. અને એક જો આપણા હનુમાન દાદાની મંદિર છે એટલે જય બજરંગબલી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને આપણે છે ને હરિદ્વાર ભાઈ આપણે એકલા જ ન થયું, આપણે હરિદ્વાર આખું કુટુંબ જ આપણું અહીંયા છે. કેમ કે આપણે અહીંયા 7 દિવસની હપ્તા છે એટલે. અને એને આપણે ભેગા એક સેલિબ્રિટી આવ્યા છે. એ સેલિબ્રિટી કોણ છે ને એ તમે આખા વ્લોગ જોશો ને તો તમને ખબર પડશે. આપણે સાંજે છે ને એ સેલિબ્રિટીને મળવાના હોય તો તમે છેટ સુધી વ્લોગ જોશો ને તો તમને ખબર પડશે સેલિબ્રિટી કોણ છે ને. બાકી જો આવો આખો મસ્ત વ્યૂ આવે છે. અને આ જે લોકેશન છે ને ભાઈ જોરદાર લોકેશન લાગે છે. જો અહીંયાથી કેવું આખું પુલ છે ને એનો વ્યૂ આવે છે પછી ને બહુ ખરેખર મહેનત લાગે છે. એટલે તમે એકવાર લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. બાકી આખું ડુંગરાળ વિસ્તાર છે. અને ભાઈ એક અહીંયા જઈને એમ થાય કે આપણે છે ને ખરેખર અહીંયા જ રહી જાય. તો પછી એમ થાય છે કે જે અહીંયાથી બધા દ્વારકા આવતા હોય ને એમ થતું હોય ને કે આપણે ખરેખર દ્વારકા રહી જાય. એમ આપણે એમ થાય કે આપણે અહીંયા જ રહી જાય. તો આપણે જવું જોઈએ ને પાછું દ્વારકા. જો આવો મસ્ત વ્યૂ છે. હવે હાલો ભાઈ આપણે ઓલા ઝૂલા ઉપર જશું ને ત્યારે તમને ઝૂલાનો વ્યૂ બતાવીશું. થોડીક બેટરી ઓછી છે એટલે આખો તો બધું નહીં બતાવી શકીએ, પણ કાલે કદાચ આવશું તો કાલે પાછા બતાવી દેશું. અમે હે ને લક્ષ્મણ ઓલો ઝૂલાથી આવ્યા ને તો થાકી રહ્યો. જોતા એ મારા ખંધા ઉપર ચડી ગયો. હવે ક્યાં બોલતી પબ્લિક કહી દે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી જો આ કયો પુલ છે અહીંયા બધા છે ને ગન્ને જ્યુસ પીવા ઉભી ગયા છે, બરોબર. અને આ મારા ખંધા ઉપર ચડીને જતા મારો ફોને બંધ કરી દઈએ છે. આપણો બોટનું ધ્યાન રાખજો ને, બોટ ખોવાઈ જશે. જો અહીંયા બધા જ્યુસ પીએ છે અને આને તો ગોલો ખાવો. બોલો ભાઈ આપણે છે ને ઓલા પાછા એક બીજા ઝૂલા ઉપર આવી ગયા હતા. જો એ ઝૂલાનું તમને દ્રશ્ય દેખાડું તો ઝૂલો આખો આવું દ્રશ્ય છે ને જોતા ભાઈ. ઓહો અને વ્યૂ આવે ભાઈ એકદમ મસ્તીનો. પણ અહીંયાથી તો જે આ ડુંગરનો અને ગંગા માતાજીનો વ્યૂ આવે ને બહુ મસ્ત વ્યૂ આવે. અને આમાં બાજુ કેવું ને ખબર, આ બાજુ વાહન આવે છે, વચ્ચે આપણે હાલવાનું છે અને આ બાજુથી આ વાહન આવે છે. હવે આપણે વચ્ચેની પટ્ટીમાં આવેલું જવાનું હોય ને આ બંને બાજુ પાછા વાહન આવક જાવક કરે છે. અને બાકી જે આખા બ્રિજનો વ્યૂ છે ને બહુ મસ્ત વ્યૂ આવે છે. પાછળ તો આપણા શું કહેવાય કે હનુમાન દાદાનું મંદિર છે. બાકી જો આવો આખો ડુંગર છે. હવે આપણે રાફ્ટિંગ કરવાની ઈચ્છા થઈ પણ રાફ્ટિંગ તો અત્યારે તો નહીં થાય. જાવો વ્યૂ આવે છે આખો બધી બાજુથી જતા ઝૂલો. અને હવે આ બાજુનો વ્યૂ જો એકદમ મસ્તનો વ્યૂ આવે છે. જો આ ગંગા નદી છે જાય અને વાં બધા પૂજા પાઠ ને પૂજા કરે છે ભાઈ. ખરેખર છે ને બહુ એટલે બહુ મસ્ત વ્યૂ આવે છે. જોતા કેવો મસ્ત વ્યૂ આવે આ ગંગા માતાજી. અને અહીંયાથી જતું ગંગા માતાજીનું પ્રેશર વધી ગયું. આ બાજુ છે ને બહુ એટલે બહુ મસ્ત વ્યૂ આવે છે. જવા હવે ને આપણે થોડાક ત્યાં જ રહી જવું છે. જ્યાં હાલો ભાઈ આજનું કામકાજ થઈ ગયું છે પૂરું, બરોબર. જો તમને વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે આવા જ નવા વ્લોગ સાથે. તો ક્યાંય નવી જગ્યાએ જશો તો કાલે તમને બતાવી દેશું. ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય બજરંગબલી.